નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન જોઈશું તો નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનાની અંદર લખવાનો રહેશે, એટલે કે આ બાજુ ખાના આપેલા છે તેમાં લખવાનો રહેશે। પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિમાં કેન્દ્ર રહ્યું છે? તો સાચો જવાબ આવે છે સી, તો અહીં આપણે સી લખીશું। નંબર 2, દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા વંશનો સમાવેશ થતો નથી? તો મુઘલ વંશનો સમાવેશ થતો નથી, એટલે કે એ ઓપ્શન આવશે। પ્રશ્ન નંબર 3, ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાઓનો પાયો કોણે નાખ્યો હતો? તો સાચો જવાબ આવશે સી, શિહાબુદ્દીન ઘોરીએ। પ્રશ્ન નંબર 4, દિલ્હી સલ્તનતના ચહેલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ આવશે ડી, ઇલ્તુમિશે કરી હતી। પ્રશ્ન નંબર 5, સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કોણે કર્યું હતું? તો સાચો જવાબ આવશે સી, ઇલ્તુમિશે। પ્રશ્ન નંબર 6, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો રઝિયા સુલતાન, એટલે અહીં એ આવશે। પ્રશ્ન નંબર 7, ગુલાબ વંશના શાસન પછી દિલ્હી સલ્તનત ઉપર કયા વંશની શાસનની શરૂઆત થઈ હતી? તો એના પછી ખિલજી વંશ આવ્યો હતો। કયા સુલતાનથી ખિલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી? તો જલાલુદ્દીનથી શરૂઆત થઈ હતી। પ્રશ્ન નંબર 9, કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશેષ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી? તો અલાઉદ્દીને। પ્રશ્ન નંબર 10, અલાઉદ્દીન ખિલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા? તો બી, અમીર ખુસરો। પ્રશ્ન નંબર 11, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો મુહમ્મદ બિન તુગલકની। કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું? તો મુહમ્મદ બિન તુગલકે કર્યું હતું। પ્રશ્ન નંબર 13, સુલતાન મુહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? તો ઇબન બતુતા। પ્રશ્ન નંબર 14, દિલ્હીની ગાદી ઉપર શહીદ વંશની સ્થાપના કોણે કરી હતી? તો ખિજખાએ। પ્રશ્ન નંબર 15, દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કોણે કરી હતી? તો બહલોલે લોધીએ। પ્રશ્ન નંબર 16, પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલની અંદર થયું હતું? તો ઈસવીસન 1526માં। પ્રશ્ન નંબર 17, દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી હતી? તો બાબરે કરી હતી। પ્રશ્ન નંબર 18, સલ્તનત કાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતા હતા? તો શીખ અને પરગણા કહેવામાં આવતા હતા। પ્રશ્ન નંબર 19, કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું? તો કુવૈત ઉલ ઇસ્લામનું। અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કોણે બંધાવી હતી? તો કુતબુદ્દીન ઐબકે। પ્રશ્ન નંબર 21, ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? તો અજમેરની અંદર આવેલી છે। પ્રશ્ન નંબર 22, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો બી, હરિહર રાય અને બુક્કારાય બંને ભાઈઓએ। પ્રશ્ન નંબર 23, વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો? તો કૃષ્ણદેવરાય। પ્રશ્ન નંબર 24, સાહિત્ય અને કલાને ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયો હતો? તો આંધ્રના ભોજ તરીકે ઓળખાયો હતો। પ્રશ્ન નંબર 25, તાલીકોટનું યુદ્ધ ક્યારે થયું હતું? તો પ્રશ્ન નંબર ડી, 23 જાન્યુઆરી 1565ની અંદર થયું હતું। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। તો શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો। પ્રશ્ન નંબર 2, સુલતાન ઇલ્તુમિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન ચારગાનની સ્થાપના કરી હતી। પ્રશ્ન નંબર 3, સુલતાન ઇલ્તુમિશે રાજધાનીનું સ્થળાંતર ખાલી જગ્યાથી કર્યું હતું? તો લાહોરથી દિલ્હી કર્યું હતું। સુલતાન ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે। રઝિયા સુલતાના ભારતમાં દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા હતી। પ્રશ્ન નંબર 6, જલાલુદ્દીન દિલ્હીની ગાદી ઉપર બેસનાર ખલજી વંશનો પ્રથમ શાસક હતો। પ્રશ્ન નંબર 7, ગિયાસુદ્દીન તુગલક દિલ્હી સલ્તનતના તુગલક વંશનો પ્રથમ શાસક હતો। પ્રશ્ન નંબર 8, મોહમ્મદ બિન તુગલક વંશનો એક પ્રતિભાશાળી સુલતાન હતો। પ્રશ્ન નંબર 9, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો। પ્રશ્ન નંબર 10,
દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો. પ્રશ્ન નંબર 11. કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ દિલ્હી શહેરમાં આવેલી છે. પ્રશ્ન નંબર 12. ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ અજમેર શહેરમાં આવેલી છે. પ્રશ્ન નંબર 13. શ્રીનગર અલાઉદ્દીન ખિલજીએ વસાવ્યું હતું. પ્રશ્ન નંબર 14. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના તુંગભદ્રા નદીના કિનારે કરવામાં આવી હતી. હરિહરરાય અને બુક્કારાયના ગુરુનું નામ સ્વામી વિદ્યારણ્ય હતું. પ્રશ્ન નંબર 16. કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. પ્રશ્ન નંબર 17. ભારતના ઇતિહાસમાં કૃષ્ણદેવરાયને આંધ્રનો ભોજ નામે ઓળખાય છે. ગફરખાન બહમના રાજ્યનો સ્થાપક હતો. ગુલમાર્ગ બહમની રાજ્યની રાજધાની હતી. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો મિત્રો પેલું છે દિલ્હી સલ્તનતના શાસક મૂળ તુર્ક અને મુગલ જાતિનો હતો. ખોટું છે. કુતબુદ્દીન ઐબકના અવસાન પછી રજિયા સુલતાન દિલ્હીની ગાદી આવ્યું, એ પણ ખોટું છે. નંબર 3. સુલતાન ઇલ્તુમિશે રાજધાનીનું સ્થળાંતર પેશાવરથી દિલ્હી કર્યું, એ પણ ખોટું છે. પ્રશ્ન નંબર 4. રજિયા સુલતાન એ દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા હતી, તો આ સાચું છે. પ્રશ્ન નંબર 5. સુલતાન ગિયાસુદ્દીન બલબન પછી નાસિરુદ્દીન દિલ્હીની ગાદી આવ્યો હતો, તો એ પણ ખોટું છે. પ્રશ્ન નંબર 6. જલાલુદ્દીન ખિલજી વંશની શરૂઆત કરી હતી, તો એ સાચું છે. પ્રશ્ન નંબર 7. દિલ્હીની ગાદી ઉપર બહલોલે શહીદ વંશની સ્થાપના કરી હતી, તો એ પણ ખોટું છે. નંબર 8. બહલોલ લોદી દિલ્હીના સલ્તનનો પ્રથમ તુર્ક શાસક હતો, તો એ પણ ખોટું છે. પ્રશ્ન નંબર 9. ઈસવીસન 1526માં પાણીપતના બીજા યુદ્ધમાં બાબર સામે ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો હતો, તો એ ખોટું છે. પ્રશ્ન નંબર 10. પ્રતીક મુદ્રા પ્રયોગ એ મુહમ્મદ બિન તુગલકની યોજના હતી, તો ખરું છે. કુતુબ મિનારનું અધૂરું રહેલું કામ ફિરોઝ શાહ તુગલકે પૂર્ણ કરાવ્યું, તો એ પણ ખોટું છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 12. દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, તો સાચું છે. કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું, એ પણ સાચું છે. પ્રશ્ન નંબર 14. સંગીત અને નૃત્યના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય આંધ્રનો ભોજ તરીકે ઓળખાયો, તો એ ખોટું છે. પ્રશ્ન નંબર 15. બહમની સામ્રાજ્યના પતન પછી સમગ્ર સામ્રાજ્ય 7 સ્વતંત્ર રાજ્યની અંદર વહેંચાયેલું હતું, તો એ પણ ખોટું છે. પ્રશ્ન નંબર 4. બંધ બેસતા જોડકા જોડો. પેલું છે ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક, તો જવાબ આવે છે કુતબુદ્દીન ઐબક, એટલે કે 1ની સામે 4 લખીશું. ખલજી વંશનો પ્રથમ શાસક, તો એની અંદર આવશે જલાલુદ્દીન, તો અહીં 5 લખીશું. શહીદ વંશનો સ્થાપક, તો આવશે ખિજર ખાં, તો એની અંદર 1 લખીશું. લોદી વંશનો સ્થાપક, તો આવશે બહલાલ, તો અહીં 3 લખીશું. બીજા જોડકા છે કુતુબ મિનાર, તો એની અંદર આવશે દિલ્હી, એટલે કે 3 લખીશું. ઢાઈ દિન કા ઝોપડા, તો આવશે અજમેર, તો 1 લખીશું મિત્રો. વિજયનગર, તો એ આવશે તુંગભદ્રા નદીના કિનારે, તો અહીં આપણે 5 લખીશું. બહમની રાજ્યની રાજધાની, તો એની અંદર આવશે બીડર, એટલે કે 2 લખીશું. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. કયા શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસનકાળને દિલ્હી સલ્તનત કહે છે. પ્રશ્ન નંબર 2. દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો અને કેવી રીતે? તો ઈસવીસન 1192માં સિયાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો. નંબર 3. ભારતના પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો અને તે કયા વંશનો હતો? કુતબુદ્દીન ઐબક ભારતમાં પ્રથમ મુસ્લિમ શાસક હતો. ગુલાબ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો સુલતાન ઇલ્તુમિશને ગુલાબ વંશનો સ્થાપક કહેવાય છે. પ્રશ્ન નંબર 5. દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌ પ્રથમ મહિલા કોણ હતી? તો દિલ્હીની ગાદી ઉપર બેસનાર રજિયા સુલતાન પ્રથમ મહિલા હતી. નંબર 6. દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જલાલુદ્દીન ખિલજીએ ખિલજી વંશની સ્થાપના કરી હતી. અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીના લશ્કર તંત્રમાં શું સુધારો કર્યો? તો તેણે સ્થાયી લશ્કર રાખવાની શરૂઆત કરી. ચહેરા અને દાગ એમ
ઘોડા અને સૈનિકોની ઓળખ આપી. પ્રશ્ન નંબર 8. અલાઉદ્દીન ખિલજીએ કયા કયા વહીવટી સુધારા કર્યા? તો ભાવ નિયમન, બજાર ઉપર નિયંત્રણ, સંગ્રહખોરી પર નિયંત્રણ વગેરે. પ્રશ્ન નંબર 9. દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસકની શરૂઆત કોણે કરી હતી? તો ગિયાસુદ્દીન તુગલકે તુગલક શાસનની શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 10. ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ કોણે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને ક્યારે? તો ઈસવીસન 1398-99માં તૈમૂર લંગે આક્રમણ કર્યું. પ્રશ્ન નંબર 11. દિલ્હીની ગાદી ઉપર શહીદ વંશની સ્થાપના કોણે કરી? તો ખીજ ખાએ શહીદ વંશની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 12. દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કોણે કરી? તો બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 13. ઇકતા કોને કહેવામાં આવતો? તેનો વડો શું કહેવાતો? તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો, જેને ઇકતા કહેવામાં આવતો હતો. ઇકતાનો વડો મુક્તિ કહેવાયો. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે મિત્રો, એની અંદર તમારે અહીં જવાબ લખવાનો રહેશે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું. પ્રશ્ન નંબર 15. ઇલ્તુમિશના સમયમાં કયા કયા સ્થાપત્યો બંધાવ્યા હતા? તો ઓજેય, સંપી, સંપીદગાહ અને જુમા મસ્જિદ બંધાયા હતા. પ્રશ્ન નંબર 16. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો અહીં મિત્રો તમારો જવાબ આવશે કે અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર થયું હતું. પ્રશ્ન નંબર 17. તુગલક શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા નગરોનું નિર્માણ થયું હતું? દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ વગેરેનું નિર્માણ થયું હતું. પ્રશ્ન નંબર 18. વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ કરી હતી. વિજયનગરનું રાજ્ય ક્યારે અને ક્યાં સ્થાપાયું હતું? તો ઈસવીસન 1236માં તુંગભદ્રા નદીના કિનારે સ્થાપાયું હતું. પ્રશ્ન નંબર 20. વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશોએ શાસન કર્યું હતું? તો વિજયનગરની અંદર સંગમ વંશ, સાલુ વંશ, અરવી વંશ વગેરે. પ્રશ્ન નંબર 21. કૃષ્ણદેવરાયે કયું નગર વસાવ્યું હતું? તેણે એ નગરને કેવી રીતે શણગાર્યું હતું? તો નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. કલાત્મક ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. પ્રશ્ન નંબર 22. વિજયનગરનો પરાજય ક્યારે અને કોની સામે થયો હતો? તો 26 જાન્યુઆરી 1565માં તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યના સંઘ સામે પરાજય થયો હતો. પ્રશ્ન નંબર 23. બહમની રાજ્યની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો તુગલક વંશના સમયમાં ઈસવીસન 1347માં દખ્ખણની અંદર જફર ખાને સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 24. બહમની સામ્રાજ્ય કયા કયા સ્વતંત્ર રાજ્યની અંદર વહેંચાયું હતું? તો બીજાપુર, અહમદનગર, ગોલકાંડા, લીડર વગેરે. પ્રશ્ન નંબર 25. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો ઈસવીસન 1206માં કુતબુદ્દીન ઐબકે કરી હતી. પ્રશ્ન નંબર 6. દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી અને કયા કયા? તો દિલ્હી સલ્તનતમાં 5 વંશોએ સત્તા ભોગવી હતી. ગુલાબ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સઈદ વંશ અને લોધી વંશ. પ્રશ્ન નંબર 2. સુલતાન ઇલ્તુમિશે પોતાના ઉત્તરાધિકારી તરીકે કોને જાહેર કર્યો અને શા માટે? પોતાની કાબેલ અને સક્ષમ દીકરી રજિયાને જાહેર કરી, કારણ કે પોતાના યુદ્ધ સુલતાન બનવા તે સક્ષમ નહોતા. એના પુત્રો જે છે મિત્રો, પુત્ર સુલતાન બનવા માટે સક્ષમ નહોતા. પ્રશ્ન નંબર 3. ઇતિહાસકાર મિનહાજ એ સિરાજે રજિયા સુલતાના વિશે શું નોંધ્યું છે? તો રજિયા પોતાના દરેક ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધારે કાબેલ હતી, પરંતુ તે એક સ્ત્રી હોવાથી તેને સ્વીકારવામાં ના આવી. પ્રશ્ન નંબર 4. નાસિરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું? તેણે કયા મહત્વનું કાર્ય કર્યું? તો ગિયાસુદ્દીન બલબન આવ્યો. તેણે 4 ગનને વિખેરી નાખી અને શાસનતંત્ર ઉપર અમીરોની પકડને હળવી કરી અને શાસન મજબૂત બનાવ્યું. પ્રશ્ન નંબર 5. મોહમ્મદ બિન તુગલકે કઈ 2 યોજનાઓ અમલમાં મૂકી? તો રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર અને ચાંદીના બદલે ત્રાંબાના સિક્કાઓનું ચલણ.
મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સાથી ઓળખાય. તો અમલમાં મૂકેલી યોજનામાં સાહસિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનનો અભાવ હતો, તેથી નિષ્ફળ ગઈ અને તરંગી યોજનાઓ તરીકે ઓળખાય. પ્રશ્ન નંબર 7. દિલ્હી સલ્તનતના શાસનમાં સુલતાનનું સ્થાન શું હતું? તો ભારે સુલતાન કેન્દ્ર સ્થાને હતો. ત્યારે મિત્રો સુલતાન જે છે એ કેન્દ્ર સ્થાને હતો. તે રાજ્યમાં સર્વોપરી સત્તા ભોગવતો હતો અને ન્યાયાધીશ અને કારોબારીનો વડો હતો. પ્રશ્ન નંબર 8. દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક શાસન કેવી રીતે ચાલતું હતું? તો રાજ્ય વ્યવસ્થાની અંદર સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા. ગામનો વહીવટ ગ્રામ પંચાયત કરતી, જેનો મુખી કહેવાતો હતો. પ્રશ્ન નંબર 9. કુતબુદ્દીન ઐબકે કયા કયા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું? તો દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદો બંધાવી હતી અને કુતુબ મિનાર જે છે એનું પણ મિત્રો તેને નિર્માણ શરૂ કરાવ્યું હતું. કૃષ્ણદેવરાય આંધ્રનો ભોજ તરીકે સાથી ઓળખાયો. તો કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન અને સાહિત્ય તથા વિદ્વાનોના ઉપાસક હતો. તેણે રાજા ભોજની જેમ રાજ્યની અંદર સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હોવાથી આંધ્રનો ભોજ કહેવાતો. પ્રશ્ન નંબર 7. દરેક વિશે 3-4 વાક્ય લખો. પરિચય. રજિયા સુલતાન. રજિયા સુલતાન ઇલ્તુમિશની કાબેલ અને હોશિયાર પુત્રી હતી. પિતાના અવસાન પછી તે દિલ્હીની ગાદી આવી હતી. રજિયા દિલ્હીની સલ્તનત દરમિયાન ગાદી ઉપર બેસનાર પ્રથમ સ્ત્રી હતી. તે સમયે એ રજિયા પોતાના ભાઈઓ કરતાં શાસન કરવા માટે કાબેલ સ્ત્રી હતી. પ્રશ્ન નંબર 2. અલાઉદ્દીન ખિલજી. ઈસવીસન 1295માં અલાઉદ્દીન ખિલજી દિલ્હીની ગાદી આવ્યો હતો. તે ઘણો મહત્વાકાંક્ષી હતો. તેણે ઉત્તર ભારત, દક્ષિણ ભારત ઉપર વિજયો મેળવી દિલ્હી સલ્તનતનો વિસ્તાર કર્યો હતો. તેણે દિલ્હીમાં વિશાળ સ્થાયી લશ્કરની પણ સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો. તો સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે કુતુબ મિનાર બંધાવ્યા હતા. તેના સમયમાં તેનો ફક્ત એક જ માળ બંધાયો હતો. કુતબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. દિલ્હી ઇલ્તુમિશના સમયની અંદર હોજે સંપી, ઈદગાહ અને જુમા મસ્જિદ નામનો સ્થાપત્ય બંધાવ્યો હતો. આ સમયે અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ વગેરે. પ્રશ્ન નંબર 9. કૃષ્ણદેવરાય વિશે ટૂંક નોંધ લખો. કૃષ્ણદેવરાય તુલુ વંશનો તેમજ વિજયનગરનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયની અંદર મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી હતી અને ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તો આમ મિત્રો તુલુ વંશની અંદર સર્વશ્રેષ્ઠ રાજા જે છે તે કૃષ્ણદેવરાય હતો. મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછીના પાઠનું સોલ્યુશન જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.